લાગે છે કેટલો તડકો લાગે છે એ હેડી હેડી તો મત ગયડા ગેટ પર માં થાકે લાગે છે પણ હું કરું આ તો દેખાતો નહીં લાલભાઈ દીકુભાઈ દેખાતા નહીં તો જ્યાં છે ઓ દીકુભાઈ ઓ લાલભાઈ મારા જે ના હું કળા શીખરો તો હુઈયા ખુ આ દીકુભાઈ ઓ લાલભાઈ અરે વેલો વેલો થયો બૂમો પાડતો આવે અરે સોમભાઈ હું બોલ કે બોલ અરે આ હું કેવું મારા તો અરે મજૂર કરવા છે મજૂર અરે હાણા મજૂરું કરવા એ બોલ કે બે એક બાજુ હોય કે ના આગો ગયા ગયા પણ થાક લાગે છે હું કરવું કે મારતો એટલે હાણા મજૂર કરવા આવ્યા તમે અરે આ પેલો મારા ઢીંકાનો નંબર છે ને એમાં રૂ વેણું છે રૂ ફાટી ગયું છે હા તે હું તો આવ્યો રૂ એનો છો ના પાડ્યું તો પેલો લાલભાઈ તું આ જ્યો એ લાલભાઈ તો હશે એના ઘરમાં તે બૂમ પાડી ગયો તો આવવાની બારો અરે બૂમ મારો પાડવાની ભલા આદમી તો હું બોલાવું તમે આવશો ખરા અરે હું તો આવી છીએ વારે વહેલા આવજો વહેલા જો હાથે આવજો ને 11 વાગે તમે જતા રહેજો ઘેર બસ હા તે હું તો જતો રહીએ ને કાયમ જવું ઉંમરમાં માથો તડકો માથા ચડેલા કંટાળો આવે અમે તડકો લાગે એટલે બધો ના સહન થાય શું કરવું અમે પેલો લાલ્યો દેખાતો નહીં લાલભાઈ ઓ લાલભાઈ અલ્યા કુમ બૂમ પાડે અલ્યા આવો સોમભાઈ આ ઘરમાં હું કરો છો આવો તમે હોય અરે આ મારા રૂ એનું છે રૂ રૂવેનું છે તો વાંધો નહીં આયે હું તો એકલો વાંધો બીજો કોઈ થાયો નહીં અરે ભાઈ ગોમમાં અમાર કેવા ના જવાનું બીજો ઉંમર તો જો મારી અલે આ 50 રૂપિયા વધારે લઈ લેજો પણ બે મજૂર કરી આલો ને 10 મજૂર થાય તોય વધો નહીં અલે ગયરા ડોલા અમારથી હેડીને જતું હશે 50 રૂપિયા લગા તે હો લઈ લેજો ભાઈ તો અમે બે જશું એટલું કરી મજૂર 10 લાવો ને તો વધો નહીં 10 કોઈ મારા કોઈ ઓછો પડેવો નહીં પણ ભર અમારો લે નાસ્તો જોશે મરચું રોટલી એટલે મરચું રોટલી માં ડોશી કે ભાખરી લઈને આવશે ને થોણું લઈને ખાશો ને થોણું તો અરે આઠોનું નહીં મરચું જ ભાવા મન તો એટલે મરચું લઈને આવું હાથી જલ્દી લઈને આવજો 9 વાગતા હાલ લઈને આવું પણ તમે વહેલા જજો 7 વાગે નકર મારા લાલભાઈ તો ચક્કર આવી દે ભૂઈ પડશે ભાઈ વધો નહીં તો ચા નાસ્તો બધું લઈને આવું હાલ જલ્દી લઈને આવજો ગોમમાં કયા હું તો હાર પાછા પેલા વિકાના ઘેર જવું છે વિકાના માર તો કેવું છે એ તો હું કહી દઈએ તમે ચિંતા કરો ઘેર લેખરો રાખ તમે કહી દેશો હા કહી દઈએ લેખરો રાખ મારા બાપની સોગન આ દાઢિયા તો જો બધો ખાવાનો શોખીન છે મરચો રોટલા ખોરા છે કોમાં આવ્યો નહીં પેલા તો અરે આ રૂવેનું છે એટલે હું ગરજના મારા ગધારાના બાપ કેવો પર આપણે તો મંગાવાનું જ ખાવાનું ગમે તે વેડવાનું કે પણ આપણે ખાવાનું નાસ્તો બાસ્તો બધું જુઓ મારા બાપની સોગન નાસ્તા વગર કોમ ના થાય ના થાય આપણે તો એમ કરીએ અત્યારે હુઈ જઈએ હવે વહેલા લેખરી જશું હા 8 વાગે વિકાન કે હરાયું હોય તો વિકલ્પ કહીએ ફોન માં કહી દઈએ બધા નંબર તો સી આપણો વધો ફોનમાં કહી દેજો હા તાનો નફો આપણે હા હેરો હવે તાપના ઊંઘીએ હાય નફો કેટલું ફાટી ગયું છે એટલે પણ 7 વાગે હજુ મજૂર આયા નહીં શું કરવાનું મારે તો પાછો દાઢિયાર પેલો કેવું કહેતો કે હું 7 વાગે વહેલો આવું છું મરચો ને રોટલા ખોરા છે પણ આવતો નહીં વહેલો શું કરવાનું મારે તો આ રૂ ચેલું બધું ફાટી ગયું છે અમે ચોક વરસાદ આવે તો મારે તો રૂ બધું બગડાય એવું છે પણ મને બેહવા દે અમે 10 મિનિટ બેહું આવે એટલે કપાસ હું એના ઘેર જાઉં કે આવું છે 100 રૂપિયા વધારે હેના લઈ ગયો છે તે મજૂર કરી લાવું 10 મજૂર પછી હવા દે ખોટું બોલે તો ઘેર જવું પાછો એના આ તો દંડો લઈને જવું છે ના આવે તો શું કરું 10 મિનિટ બી હરે મને તો મારા બાપની છોકન કંટાળ્યો છું આમ નફો લાલભા પોપરો મારા બાપની સોગન પેલા મજૂર નો કીધો એ તો એ રસ્તાથી પોખી મળશે એ તો તમે રાતે નતા કઈ આયા લોમ ફરીને જતો રહ્યો ખેતરમાં હા એટલે તો કહું તાને અને રે તો વાટ જોતા મોડું થયું છે વાટ જોતા છે રે તો ભાઈ કેવા આવ્યો તો ડોહર કે મોડું થાય ને ઉંમરમાં હેડાય નહીં કોમ ના હોય ઘરનું બધું એ વાત તો આજે અમે આપણે જે ડોહાઈએ તે રાગ હેડાય અને ડો પૈસા તો આલી દેવો હો ને ડોહો પૈસા તો હાલ દે એવો જ છે ને રોકડા કીધાઈ ચિંતા ના કરે ના હાલો તો બાજુ બીજું વેન હતું એક બેહી જવાનું હતું કરતો રહ્યો તાને ચમ ના હાલે ટેન્શન અને નહીં કે બા બોલું ને મોડું થાય તો એમ કે અને ડોહાન તો જેટલું બધું 200 વીઘા જમીન છે બીજો એનું કપાવા આયા પેલી સાઈડ એવું તાને મહિનો ને આખરી જાય મહિનો 2 મહિના સુધી વેન જ કરવાનું ચોંતી ચોંતી વેણીએ જ આપણે વેનું જ છે બીજા કોઈ નામ જવું નહીં નફામાં ખેતર આવી ગયું એ મોર્યું જોયો ભોરે ડોહલો જોયો દેખાય નફો આપની છોકન હું કરવાનું
અલે હાથના 15 થવાય હજુ એ સોય મજૂર દેખાતો નહીં હું કરવાનું મારે તો તારા છે અલે સોમભાઈ હું ટેન્શન માં પડ્યા છો બે ઓહો, તમે તો કેટલું બધું મોડું કર્યું છે લે આટલું બધું જોય મોડું જોયું તો ખેતરમાં કોઈના ખેતરમાં જોયું અરે ભાઈ ડોહા ના એડાય વાત કરી ઉંમરમાં અમે અલ્યા પણ ના ડાય તો અડધો કલાક વહેલા હે દે પણ ઘરનું કોમ કુમ કરે તું કરવા જાય ડોહા આ પેલા જોવા કેટલું બધું રૂ વેણી રહ્યો બાજુ વાળામાં હું કરવાનું હા તે ઈવન બોલાય અમે તો જઈએ પણ આ ના હોય તો અલ્યા એવું ના કરવાનું હોય બોલ બોલ કરશે તો રૂવેણવા દેશે આ જો ને આઈ ગયા છે બોલ 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 માર તો કરે છે. રૂવેણું નહીં હું તો ઘેર જાઉં તને તાર બેના અરે ડોલા પેલો છોકરો એ જાય નહીં લે એ તારે હું કરવાનું મારા તો તારથી બોલ બોલ કરે તો પછી ઠેઠું અરે બાર ડોલા વાગ્યાથી બોલ બોલ ના કરશે. કર જેવાથી મજુલા પેલા બધા જતો રસી અમાર તો આમાં એક જાય ના પાસે બધો મજૂર ગયા જતો રહી આમાં પેલો બૈરો રિહાય એમ રિહાઈ જાય છે હું કરવાનું એ ના રિહાય એવું ના આ તો બૈરાન જેવું ના રિહાય વાત કરી આ તમાર ચોરી માણસ રહે આદમી રિહાય પણ મારા દેવ ન અલ્યા જોબલા તારું અલે ગયરા તું બોલ બોલ ના કરે કોમ ના બામાં જા, કોથળી બધું લાવેલો. જા, કોથળી લાવેલો. આપણે અડધો કલાક રેટ પછી નાસ્તો કરવાનો લ્યો આપણે એ ઘેરે લઈ લે. લ્યો, છેલ્લે બે લ્યો. આ બીજી વાર લ્યો. મૂકીને આખું આ પેલી પરી લેતા આવો જો અરે લેતા આવજો, લાલભાઈ, લેતા આવજો. હું લેતો લ્યો. બસ સપો મારા બાપની સોગન પેલા મજૂર તો જો પેલા મજૂર કેટલું બધું રૂપિયાની રહ્યો આયરા મજૂર ના જો આયરા મજૂર ના અલ્યા હું પણ પેલા જો ઓર કેટલી બધી પરી છે પેલા લાલભાઈ પેલા કિશનભાઈ પેલા આયા છો ભાઈ મારી વાત ઓપરો અરે દીકુ બના હોય કે નહીં ફરી આ જો ઓમ એ મજૂર ગાતા દીકુપા જાય છે તો ઓળ શેર છે ઢપોકી જાય અમે વાતો કર્યા વગર જલ્દી રૂ વેણો અરે ડોહા વેણ્યા તું બેરે કે એક બાજુ બેહું હોય તો તારે મારી ડોશીએ રખવા કરે છે ને તમે કંટાળો લેવડાવ્યો છે મારો તો હું કરવાનું માથા પડ્યા છે બે હવા દે મન તો મારા બાપની સોગણ આ ડોહલો બોલ બોલ કરે માર તો પેલો છોકરો રિહાઈને જતો રહો તું કરવાનું હાય. શું વાત છે આ રૂ તો ડોહાણ હારું ફાટી છો. હા રૂ કેટલું બધું રૂ તો માં જે ડોહાણ ખાચું બધું ફાટી છે. બહુ જ રૂ ફાટી છે. અરે દીકુબા મજૂર કેટલો કર્યો છો અલ્યા શું ભાઈ જોઈ લે કા ચલો મજૂર કરે 20 મજૂર કરે જો મારા બાપની સોગણ હા 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 ઓમ જો અલ્યા, લજન નાખો તો એક વીઘા ઉપર પોક્યો છે હું કરવાનું મારા બાપની સોગન આ તો ટાલ પડી ગઈ લે મારો તો માથામાં અલ્યા તોલ તો પર જ ને વાયુ હોય તો બધું પર અલ્યા પણ પોચ બને રૂ વેણાયો નહીં એના મજૂર તો જેટલો બધો કર્યો છે માર તો ડોશી ધોકો લઈને મારો બૈડો ફાડી નાખશે અલ્યા તારા ખેતરમાં ઢેખારા હોય તો પછી હું ઉખા હું કરવું મારા તો માથા પડ્યો છે દાઢિયા ઓછો નહીં ગયરે લેકર તારી ઠાકરી બધું લેકર કો બેટા ડોહી મરચું રોટલો લઈને અરે પણ હું લઈને આવે ચા તો નહીં દૂધ ફાટી ગયું છે તે લાલભા કોક કે ના કંટારે હું તો આનાથી આ માથું ચડવા આવી ગયો તરતા આયલ નતો તો હા ઘેર કે મજૂર કરજો અલે અરે એ, ભાઈ આટલો મજૂર દોહારે- આટલો મજૂર આ ઉંમર થી છે કોક શરમ જેવું રાખ તું કરે નહીં ગયડા ગેટ પર માં એ ડોલા તા કદી પોચ વાર હું મોટો કઈરા ઓહો, તો હા આપણે આ દોઢ ફૂટ્યું છે ને દોઢ ફૂટ્યું છે એવું બોલે છે તું આમ લેકર કે બે હજાર અમે તો આ ખેતરમાંથી બધામાં લેકર્યા હું તો આ કોથળી મૂકીને હેડ્યો તાન તા લીધે મારા મજૂર જઈ કરેલો લેકર આ પેલી ભેંસના પેટ રેલાન પેટ ફેવર કરે છે આ છોકરાના ભેંસના પેટ આ તું લેકર કરેલો લેકર ઓછો નહીં ચાલી મને આય જવા દે. ચા, પેલી તારી ડોશીને બોલાય ચા લઈને આવો કશું નહીં, હા, ચા ભીમ જાય, વાત પીધો જાય. છે. એ ડોહા, પોણી લેતા આવજો ભાઈ ની આ બાજુ. તમારો આ શું ભાઈ ચા લાવું પીવા જા, જેવો? જા, તું તું તાર જાય કોઈ કે ના હોય. પીએ જા સોનજી પીતો હોય અલે એ તમે એક ચા પીવા જો એક પાણી પીવા જો ને એક નાસ્તો કરવા જો તો આવું ના ચાલે એ ભાઈ તરસ લાગી ડોલા તરસ લાગી વાત કરી દે છોકરા પાણી પીવા દે છોકરો પાણી ધમકાવા કઈરો ઓહો, ભાઈ, છોકરો ધમકાવે છે. તાન 60 વર્ષ થયો ને કઈરા ને હાય મારા બાપની સોગન મજા આવી જઈ લાલબા જબ્બર મજા આવી હા ગયું. આ ડોલાઈ માથું જોઈ દીધું ખરા આ તડકામાં તાપમાં માથું જ ચડાયું ને કે રૂ હારું હતું હાલ તો બેહવાની હા. મજા આવી જાય સાચી વાત છે તમે નભો આપડે હો આપણે ટાઈમ થઈ ગયો હવે નભો ઘેર તાર લેકી ડોહો તો નહીં સોર મરજો બે વાગે બધું તો લઈ આવીએ ખાઈએ પછી જઈએ આપડે નભો લાલભાઈ જલ્દી જલ્દી શું વાત છે મારા બાપની સોગન 11 વાગી જા રોજ જો ઠાઠી પડવા તુજે આ પડ્યો ચાય લાયો ને કે નાસ્તો નહીં લાયો એ સોગા ડોલા એ ઊઠ. અલે આ તમે તો હું અરે તને શરમ કરો ગીરો યાર તું ગીરો અરે આ કદી આડો પડે વખત મેસેજ જેવું થયું તઈ નોળો વેણી, તઈ નોળો. ભાઈ 11 વાગી જવા ટાઈમ પૂરો થઈ તારું જેટલું વેણો ને એ બધું પરીનું ખેતરમાં અલે આ તો 5 મિનિટની વાર છે ને એ ના માન અરે ભાઈ 5 મિનિટ તમે વાતો કરીએ 5 મિનિટ થઈ જશે હા,
પૈસા આલો. આબા ઘેર જવું છે ઓ, પૈસા લાવો. તું પૈસા લઈને ડોલા પેલા ઘેર જવું છે માર તો. હા બાપની સોગન હું કરું 50 રૂપિયા છૂટા છે અરે ભાઈ 50 રૂપિયા છૂટા નહીં બોલ. એટલે 500 રૂપિયા 150 રૂપિયા તમારા જો 150 300 થયા ને હા ને 150 અને 450 થયા 50 રૂપિયા તમારે વાળા અરે મારો 100 રૂપિયા 100 રૂપિયા બેવના. અલ્યા મારા બાપ છોકરી તો ભૂલી જ ગયો પાછો 400 રૂપિયા છૂટા છે નહીં છૂટા. અરે ડોલા છૂટા નહીં તું તો બહુ રૂપિયા તારું કરવા ઈ હાલ દે કેટલી નોટ પછી હવે કાલ આવવાનું જ છે ને વેણમાં. તો કાલે આવશે ફાઈનલ અરે મારા બાપની સોગન આવશે ફાઈનલ હાલ પેલા 500 રૂપિયા આલુ વધના પણ હા ને આવજો રૂ વેના દેજો મારું 500 નહીં. ઓમાં તો 200 રૂપિયા જાય વધના. અલ્યા 50 પેલા વધતા કે નહીં એ 50 લ્યા. અને 50 માં હાલ 400 રૂપિયા આયા કે નહીં તમારી બાજુ વધારના પણ અમારા બેવના હો તો જ્યાં. તો હો જાય તો 300 વધ હા, તમે ત્યાં જોઈ જ લીધા ને. કામ ડોલા હવે તારું રૂમ બહુ ખેતરમાં પડ્યું લાવજે ઓવા, કિલો લાઈ બિલો લીધા. બધું. અલ્યા રૂપિયો વાળું લાવું હતું અરે બાર મારા ઉંમરમાં ના પડે છે ભૂઈ પડજો આ વેલા જેટલા બધા ઈ તારા ખેતરમાં કરું, મારો તો મજૂરે માથા પડ્યો છે પૈસા તમે પૈસા હાલતા મારા જો રૂએ બાંધ લાવતો નહીં લેવા. તારી લાવણી વાપરવી નહીં અને વધારે બોલવા નહીં ને કાલથી નહીં આવી આવે તો ડોલા પૈસા 300 રૂપિયા લેવાના છે હું નહીં આવીએ કાલે કાલ બોલતા નહીં બહુ હો. નહીં તો હું તો કાલ નહીં આ આવું. છોકરો નહીં આવો. હાર જો ને ભાઈ જો ને બહુ તમારા બોલો તમે તો રૂએ વેણમાં ચાય લાવે, નાસ્તોય ના લાવે. એ નભો આ તો નાસ્તોય ના લાવે. નાસ્તો નહીં ખાઓ. આ બુજો ના. મારા આજુનો દાઢિયા, કોઈ ના લાગે, ઓછો કોઈ નહીં ઓછો નહીં રૂપિયા 300 રૂપિયા વધારના લઈ ગયો ને પાછો કેવું કે છે અમે કાલે નહીં આવીએ કાલે હું ના આવે ઘેર જઈને દાઢી ખેંચી લાવું એવો શું 300 રૂપિયા ના છોડાય બે મજૂર આવે મને ઊંઘવા દે શાંતિથી પેલો દોઢ ફૂટ્યો લાલીઓ બોલ બોલ કરે છે મારા બાપની સોગન પેલો ગયરો જેવું બોલતો તો કંટાળી જેવું આ કરવાનું તો મારું માથું પાકી ગયું બોલો. મુએ કંટાળી જતો એવો નહીં. તું કઈ શું લાવે નહીં. અલે હું તકલા બોલ તારો હું તો જઈને આયા તમે અલે ભાઈ પેલા સોમલા ગયરાનું રૂવેની ના કંટાળી ગયા જબ્બર કંટાળે હું. તાન. કારણ હું એ તમારા ઘેર જ નીકળ્યો તો અલે ચમ ભાઈ મારે રૂવેન આવું છું અલે ભાઈ હું રૂવેન આવું તું તારો રૂવેન આવું 10 પાઈ રાખ અત્યારે મજૂર કરી આવો ને તો મેં આવો અલે आता તો એ સોમલાનું બાકી છે હજુ તો 200 વીઘા હોમ છે કોક મારો 3 વીઘા જેવું છું વેન ને જો ઘેર જ આવે એવું નહીં ને. અત્યારે વરસાદે ચાલ થઈ ગયો મેરા આવે એવું નહીં ના આવે. 10 દાડા પછી આવશું કે દાદા છે આ વારા તો બંધ થઈ જાય પછી તો. વારા વારા તો જોવું પડે. હારું 10 દાડા પછી આવશું તું ઘેર જા તો શાંતિથી બધા પલળજો ને જો. આ વરસાદે દાદા છે આવજો હા, પાછા. આવશે આ વરસાદે ચાલ થયો. એ તો જે વરસાદ ચાલ થયો. મારા બાપની સોગન વરસાદ ચાલ થયો. તો જે